વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા ઉસ્તાદ ઝાકિર હુસેનનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સેન ફ્રાન્સિસ્કોમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉસ્તાદ ઝાકિર હુસેનનો જન્મ તારીખ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમનું યોગદાન અનુપમ હતું અને તેમણે તેમની સંગીત યાત્રામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ઉસ્તાદ ઝાકિર હુસેનને ભારતીય સંગીત જગતમાં તેમના અનન્ય યોગદાન માટે ઘણા સન્માનો પણ મળ્યા હતા. તેમને પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને પદ્મભૂષણ જેવા સર્વોચ્ચ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે સતત 5 વખત ગ્રેમી એવોર્ડ્સ પણ જીત્યા હતા, જે તેમની વૈશ્વિક ઓળખ અને સર્જનાત્મકતાને વધુ મજબૂત બનાવે છે. તેમના પિતા ઉસ્તાદ અલ્લા રખા કુરેશી પણ એક પ્રખ્યાત તબલાવાદક હતા અને સંગીતકાર ઘરાના સાથે જોડાયેલા હતા અને ઉસ્તાદ ઝાકિર હુસેન પર તેમનો ઊંડો પ્રભાવ હતો. તેમની માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકિર હુસેને તેમનું પ્રારંભિક શિક્ષણ માહિમ, મુંબઈમાં સેન્ટ માઇકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું અને બાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા હતા. ઝાકિર હુસેને માત્ર 11 વર્ષની ઉંમરે જ અમેરિકામાં તેમનો સંગીતનો પ્રથમ જલસો કર્યો હતો, જે તેમની પ્રતિભાનો પ્રારંભિક સંકેત હતો. વર્ષ 1973માં તેમણે તેમનું પહેલું આલ્બમ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ લોન્ચ કર્યું હતું, જેને સંગીત પ્રેમીઓએ ખૂબ જ વખાણ્યું હતું અને તેમના અવાજ અને તબલા વગાડવાની ટેકનિકને નવી ઊંચાઈએ પહોંચાડ્યો હતો. કહેવાય છે કે ઝાકિર હુસેન, જેને બાળપણથી સંગીત પ્રત્યે અનોખો પ્રેમ હતો, કોઈ પણ સપાટ જગ્યા જોઈને તેઓ આંગળી વડે ધૂન વગાડવા લાગતા. રસોડામાં પાન, હાંડી અને થાળી પર તેમની આંગળીઓ નાચતી. સંગીત પ્રત્યેનો આ જુસ્સો તેમની અંદર એટલો ઊંડો હતો કે તેમણે તેને શોધી કાઢ્યો અને દરેક જગ્યાએ તેની ઉજવણી કરી. તેમની આ કલાએ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમના નિધનથી ભારતીય શાસ્ત્રીય સંગીતના એક અનોખા અધ્યાયનો અંત આવ્યો છે. વલસાડ ખાતે રહેતા અને ઉસ્તાદ ઝાકિર હુસેનના શાગિર્દ એવા રૂપક દેસાઈ સાથે સત્ય ડેની ટીમે વિશેષ મુલાકાત કરી ઉસ્તાદજી વિશે વધુ માહિતી જાણવાનો પ્રયાસ કર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 15મીના રોજ એક એવું રત્ન આપણી વચ્ચેથી દુનિયાને અલવિદા કહીને એક અલગ દુનિયામાં ગયા છે. આપણે કહીએ કે આ દુનિયાને અલવિદા કહીને અહીંયાથી ગયા છે, ત્યારે અનેક સંગીત પ્રેમીઓ દેશ વિદેશભરના, જેમને ખૂબ જ ઝટકો મળ્યો છે અને એક કહેવાય કે ઘેરા દુઃખની લાગણીમાં, શોકની લાગણીમાં તેઓ ગયા છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છે ઉસ્તાદ ઝાકિર હુસેન સાહેબની. આપણા દેશના પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને પદ્મભૂષણના ખિતાબથી તેઓ એનાયત થયા હતા અને ખૂબ જ મહત્ત્વની જો વાત કરું તો 5 ગ્રેમી એવોર્ડ્સ જેમને એનાયત થયા હતા એવા ઝાકિર હુસેન સાહેબ આજે આપણી વચ્ચે નથી અને આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. તારીખ 15મીના રોજ જે સંદેશો આવ્યો એમાં એમના નિધનની પુષ્ટિ થઈ હતી. ત્યારે આજે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે ઝાકિર હુસેન સાહેબ જે આખી દુનિયામાં, દેશ, ભારત સહિત વિદેશમાં પણ પ્રખ્યાત હતા. ત્યારે આપણી સાથે આપણા વલસાડનું જે રત્ન છે રૂપક દેસાઈ. જી હા, રૂપક દેસાઈ, કે જેઓ કેમેરામેન એમને બતાવશે, રૂપક દેસાઈને. રૂપક, સ્વાગત છે તમારું સત્યડી ન્યૂઝમાં. નમસ્કાર. જી, રૂપકની જો હું વાત કરું, એમનો ટૂંકો પરિચય આપું તો રૂપક દેસાઈ, કે જેઓને ગળથૂથીમાં સંગીત મળ્યું છે, એમનો જે પરિવાર છે સંગીતથી જોડાયેલો છે. અનિતા પંડિત સજદા સિસ્ટર્સ, જેઓ એમના માતા છે. તો આજે કહેવાય કે મોરના ઈંડેને ચીતરવા ન પડે, ત્યારે ખૂબ જ નાની વયથી, 1.5 વર્ષની વયથી રૂપકે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું અને ઉસ્તાદજી પાસેથી એમણે જે ટ્રેનિંગ લીધી, એમના શાગીર્દ બન્યા. વધુ વાતો આપણે રૂપક પાસેથી જાણીશું. રૂપક, સૌપ્રથમ તો અમને જણાવશો કે જે સમાચાર મળ્યા, ખૂબ જ નજીકના તમે હતા ને એમની જોડે તમે એમના શાગીર્દ હતા. જી. જ્યારે સમાચાર મળ્યા ત્યારે કેવું લાગ્યું તમને? જ્યારથી આ સાંભળ્યું છે, કારણ કે જ્યારે અમને ફાઇનલી ખબર પડી કે એમનું અવસાન થયું છે, પણ એ પહેલાં અમે બધા ગુરુભાઈ, સ્ટુડન્ટ્સ બધા, અમારું એક આખું એક ફેમિલી છે, ઇટ્સ અ તબલા ફેમિલી. તો અમે બધા જ ટચમાં હતા અને સિન્સ એમને હોસ્પિટલાઇઝ કર્યા હતા તો ત્યારથી અમે લોકો બધા ટચમાં હતા અને એક મોરલ સપોર્ટ એકબીજાને આપતા હતા. અને ગુરુમાં એટલે કે એમના વાઈફ ટોનીજી જોડે અમે લોકો સતત રેગ્યુલર કોન્વર્ઝેશન અમારા ચાલતા હતા અને ખાલી એવું
એક બનાવ બન્યો કે લાસ્ટ એમનો કોન્સર્ટ સેન ફ્રાન્સિસ્કોમાં વિથ પંડિત રાકેશ ચોરસિયાજી, તો એમની જોડે એમણે પરફોર્મ કર્યું હતું. અને ત્યાર પછી એમને બ્રીધિંગ પ્રોબ્લેમ્સ થયા અને આફ્ટર દેટ હી વોઝ હોસ્પિટલાઇઝડ. અને ત્યારથી પછી જે સિચ્યુએશન બહુ જ ગંભીર થતી ગઈ અને ડે બાય ડે ઇટ વોઝ ગેટિંગ ક્રિટિકલ. અને એ કંટ્રોલમાં ન આવતા ઇવન આફ્ટર ધ એન્જોપ્લાસ્ટો પોસ્ટ ઓપરેટિવ કેરમાં હી વોઝ ઇન કોમા. અને એમને કોઈને એકચ્યુઅલી યાદ નથી કે એમણે એમની હોશ અવસ્થામાં એટલે ક્યારે કોને મળ્યા હશે. અને એ 7 દિવસ બહુ દુઃખદ રહ્યા અને ત્યાર પછી અમને ફાઇનલી ખબર પડી કે ગુરુજી હવે દેવલોક પામ્યા છે. જી. રૂપક, તમારો ક્યારે સંપર્ક થયો હતો, કયા વર્ષમાં ઝાકિર હુસેનજી સાથે? એકચ્યુઅલી સંપર્કમાં તો એવું છે કે બહુ બધી મેમરીઝ છે, ઘણી બધી છે. એટલે હું એઝ અ પર્સન એમના ટચમાં આવ્યો, બટ એ પહેલાં જે દિવસે મારો બોર્ન થયો 19/12/1992, તો એ દિવસે એક ગઝલ આલ્બમ જે હરિહરનજી એન્ડ ઝાકિરજી, એ હાઝિર ગઝલ આલ્બમ લોન્ચ થયો. અને એ નવો જ લોન્ચ થયો અને મને ઘરે લાવ્યા હતા અને મારા પપ્પાએ પણ એ પહેલી વાર કેસેટ વગાડી. તો એ ત્યારથી એક કનેક્શન એવું થયું કે પહેલાં તબલાનો સાઉન્ડ પણ ઝાકિરજીનો મારા કાનમાં પડ્યો. અને ત્યારથી એટલે મને તો યાદ નથી, ડેફિનેટલી આઈ કેન નોટ રિમેમ્બર, પણ મારા મમ્મી અને બીજા ઘરમાં દાદી ને બધા કહેતા કે કેસેટની એ સાઈડ અને બી સાઈડ આવે એટલે એક સાઈડ પૂરી થાય ને બંધ થઈ જાય તો હું રડું અને પાછું ચાલુ થઈ જાય એટલે હું ખુશ થઈ જાઉં. એટલે હાથ પગ હલાવું, દેર વિલ બી સમ મુવમેન્ટ્સ. એટલે ત્યારથી એ લોકોને કદાચ ખબર પડી કે આના અંદર મ્યુઝિક છે, દેર ઇઝ સમ મુવમેન્ટ, એટલે સમ કનેક્શન. તો એ કનેક્શન મારી જોડે ઓલવેઝ રહ્યું બિકોઝ મારા કાનમાં સતત એમનો સાઉન્ડ હતો. તો એ મારા માટે ઇટ્સ લાઈક અ બ્લેસિંગ. અને ત્યારથી પછી ધીરે ધીરે જેમ મોટો થયો, મારું એજ્યુકેશન જોડે થતું ગયું. સો આઈ સ્ટાર્ટેડ નોઈંગ અબાઉટ હિમ એઝ અ પર્સન, એઝ અ પર્સોના, કે શું વ્યક્તિત્વ છે. અને પહેલાં તો ઊંડાણમાં ક્લાસિકલમાં હું નહોતો એટલો, હું વધુ લાઇટ કે કમર્શિયલ મ્યુઝિક, કારણ કે એટલો મારો બેકગ્રાઉન્ડ નહોતો. પણ એ પ્રોસેસમાં અને એ સ્ટ્રગલિંગ પ્રોસેસમાં મને એટલું ખબર પડી કે હી ઇઝ ધ પર્સન ઓફ ધ હાઈએસ્ટ ઓર્ડર, કે દરેક શું કહેવાય કે સ્ટ્રીમમાં એક એવું હોય જેને આપણે ગોટ કહીએ, લાઈક ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. એટલે ખાલી એમની બાજુ એક ઝલક એમની જોઈને આપણને એટલું ખબર પડી જાય કે આનાથી ઉપર વિશેષ કંઈ નથી. સો મારા માટે એ મારું હોરાઇઝન હતું, જેમ કે આ મારી મંઝિલ છે, એટલે આનાથી ઉપર કે વિશેષ બીજું કંઈ હું વિચારી નથી શકતો. અને પ્રથમવાર એમ એઝ અ પર્સન એમને મળવાનું, તો સૌથી પહેલાં અમે જે આ તાલીમ અમને મળી, તો ઇટ ઇઝ કોલ્ડ એઝ શું કહેવાય કે અમે એક લિનિએજમાં છે, એક પંજાબ ઘરાના, એક સ્કૂલ છે તબલાની. જેમ કે તબલામાં 6 ઘરાના હોય છે, તો એમાંનો એક આ ઘરાનો કહેવાય. અને જે ઉસ્તાદ અલ્લાહ રખા ખાન સાહેબ, એટલે અમારા દાદા ગુરુ ઝાકિરજીના વાલિદ અને પિતા, તો એ લાહોરથી મુંબઈ આવ્યા હતા. અને હી ઇઝ અ રેવોલ્યુશનરી. એમના વિશે પણ આપણે એટલે પ્રશંસામાં કંઈ નહીં કહી શકીએ. તારીફ બહુ નાનો શબ્દ છે, એમણે જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. અને એમના જ નકશે કદમ પર ઉસ્તાદજી એક નવો સાઉન્ડ, એક નવી ઓળખ તબલાને આપી. અને એવા લેવલ પર આપી કે આજે દરેક ઘરે નાનામાં નાના છોકરાને પણ ખબર છે કે ઉસ્તાદ ઝાકિર હુસેન કોણ છે. અને તબલાને જે મહત્ત્વ આપ્યું એમણે, કે હાઈએસ્ટ સેલેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એઝ અ પર્કશન ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું વર્લ્ડમાં. અને ઇન એવરી સિટી, ઇન એવરી વિલેજ, ઇન એવરી ટાઉન યુ વિલ ફાઇન્ડ અ તબલા પ્લેયર. તો ઇટ ઇઝ બિકોઝ ઓફ હિમ. એ ક્રેડિટ, એ કોન્ટ્રીબ્યુશન એમને જાય છે. અને તો મારી વાત કરું તો હું પંજાબ ઘરાનામાં આવ્યો લગભગ 2010થી, જ્યારે મારું એડમિશન પુટ્ટપરથી સત્યસાઈ બાબાના ઇન્સ્ટિટ્યુશનમાં થયું, જ્યાં હું મ્યુઝિક કોલેજમાં 3 વર્ષ ગુરુકુલ સિસ્ટમમાં હું સ્ટુડન્ટ રહ્યો. અને ત્યાં મારું મળવાનું થયું પંડિત નિશિકાંત બરોડેકર, જે મારા પ્રથમ ગુરુ ને પંજાબ ઘરાનાની જે નીબ કહેવાય. અને એ પહેલાં આપણા નવસારીના પંકજ નાયકજી, જે
પણ અબ્બાજીના શિષ્ય હતા. તો ત્યાંથી લઈને મારી શરૂઆત થઈ અને નિશિકાંતજી જોડે મેં 3 વર્ષ, એ મારો ગોલ્ડન પીરિયડ, એ હું લાઈફમાં કોઈ દિવસ નહીં ભૂલી શકું. ઇટ્સ વેરી ઇમોશનલ ફોર મી ટુ સ્પીક. અને એટલે જે ટાઈમ અમે સ્પેન્ડ કર્યો, તો જ્યારે અમારા ક્લાસમાં એવો એક બી સેકન્ડ નથી રહી કે અમે ઉસ્તાદજીને યાદ ના કરીએ. કારણ કે નિશિકાંતજી 5 વર્ષના હતા ત્યારે ઉસ્તાદજી 16 કે 17 વર્ષના હતા. અને એમણે ઝાકીરજીને આખી ઇવોલ્યુશન પ્રોસેસ જોઈ છે એમની. એમને મોટા થતા જોયા છે, એમને ઝાકીર હુસેનમાંથી ઉસ્તાદ ઝાકીર હુસેન થતા જોયા છે. અને એમ કહેવાય કે આખું એમની મ્યુઝિકાલિટીથી માંડીને, તો એટલે એક પણ દિવસ કે એટલા બધા કિસ્સાઓ છે કે એમણે શું શું કરીને મૂક્યું છે. અને હી હેઝ લીવડ અ લાઈફ કે એમ આપણને એક જ જન્મ મળતો હોય છે, બટ એમણે હજારો જન્મનું કામ એક જન્મમાં કરીને બતાવ્યું છે. અને ઇટ ઇઝ એકચ્યુઅલી ઇમ્પોસિબલ ટુ લીવ સચ અ લાઈફ. ને એના માટે એવું કહેવાય કે ધેર ઇઝ અ સર્ટન બ્લેસિંગ ફ્રોમ ગોડ. એક ભગવાન અમુક કરોડો લાખો વર્ષમાં એક વ્યક્તિ એવો બનાવે છે જે એવું કહેવાય કે તબલા ઓલરેડી એક 200 વર્ષની એની હિસ્ટ્રી રહી છે. દેર વર લાઈક ગ્રેટ સ્ટાલવર્ડ્સ. તો એ લોકો અહીંયા સુધી લઈ ગયા અને એક વ્યક્તિ એવું આવે જે એકચ્યુઅલી માઉન્ટ એવરેસ્ટ કે એનાથી પણ પીક પર લઈ જાય. તો એ વ્યક્તિ છે ઉસ્તાદ ઝાકીર હુસેન. અને મારો 3 વર્ષની જે તાલીમ રહી એમાં અવારનવાર વાત થયા કરતી. અને એક દિવસ એવું થયું કે ક્લાસમાં અમે લોકો પ્રેક્ટિસ કરતા હતા. અને બિકોઝ નિશિકાંતજી એન્ડ ઝાકીરજી વર ગુરુભાઈ, એ લોકો એક સાથે શીખ્યા છે અબ્બાજી જોડે. અને સો એ લોકોની અવારનવાર વાત થયા કરે. તો અમારા ઘરાનામાં એવું છે કે ગુરુ ના રહે તો પણ ગુરુભાઈ ગુરુને યાદ કરીને એકબીજાની પીઠ સંભાળે, એકબીજાને મોરલી સપોર્ટ કરે કે ઉસ્તાદ નથી રહ્યા તો કંઈ વાંધો નહીં, પણ વી આર ધેર, આપણે એમને જીવંત રાખીશું ઓલવેઝ. તો આ એક પ્રેમની શીખ છે, એક ઘરાનાને આગળ વધારવાની, એક લેગેસીને ઓલવેઝ કાયમ રાખવાની એક શીખ ઓલવેઝ અમને જોવા મળી છે. તો એ દિવસે એવું થયું કે અમે લોકો પ્રેક્ટિસ કરતા હતા અને એમનો કોલ આવ્યો. એટલે અમે લોકો શાંત થઈ ગયા, બિકોઝ કોઈનો કોલ આવ્યો તો ઇટ ઇઝ નેચરલ કે આપણે રિસ્પેક્ટ બતાવીએ એન્ડ વી વિલ નોટ મેક સમ નોઇઝ. તો એમણે बोले आप लोग प्रैक्टिस कीजिए. तो गुरुजी हमने કીધું કે आप लोग बजाइए, कोई बात नहीं. અને ઝાકીરજી જોડે વાત કરતાં કરતાં, તો ખબર નહીં અમે પ્રેક્ટિસ કરતા હતા. જેમ કે અમુક દર્શકો જે મ્યુઝિકના રસિક છે, તો મારે ખાલી એટલું કહેવું છે કે અમુક જેમ ટર્મ્સ હોય છે, પેશકાર, કાયદા, આ તબલાના અમુક ટર્મિનોલોજીસ છે. તો જે લોકો સમજી શકે એ લોકોને ખ્યાલ હશે. તો કાયદોમાં એવું હોય કે એમાં પલટાજ હોય, તિહાઈ હોય. તો અમે લોકો એ પ્રેક્ટિસ કરતા હતા, કંઈક નવું અમને શીખવાડ્યું હતું. અને એટલામાં ત્યાંથી સરે મને એવું કીધું કે રૂપક કોઈ આપકો સુન રહા હૈ, થોડા બજાવો ફિર સે. તો મેં વગાડ્યું, બિકોઝ આઈ વોઝ નોટ અવેર વોટ્સ હેપનિંગ. અને ફિર સે એક બાર બજાના. તો મેં વગાડ્યું અને પછી એ ફોન લઈને બહાર જતા રહ્યા. એ દિવસ પૂરો થઈ ગયો. અને પછી 1 વર્ષ પછી જ્યારે મારા પેરેન્ટ્સ આવ્યા હતા મળવા, તો એમને ખાલી નિશિકાંતજી માટે ખાલી વાત જ કરી હતી, પણ પર્સનલી એમના જોડે કનેક્ટ નહોતા થયા. તો મારી બહુ ઈચ્છા હતી કે મેં કીધું તમે એકવાર ગુરુજીને મળો, જસ્ટ સી હિઝ ઓરા, એમના ફેસ પર જે ગ્લો છે, જે કારણ કે હું આ પ્રોસેસમાં નવો હતો, એટલે મને બહુ ફેસિનેશન હતું કે આ સાધના શું છે, વોટ આર વી ગોઈંગ થ્રુ. અને ઇટ વોઝ માય ઇનિશિયલ સ્ટેજ ઓફ બિંગ ઇન ધ શું કહેવાય કે તાલીમમાં. તો મને બહુ નવી નવી વસ્તુ જાણવાની એક્સાઇટમેન્ટ હતું. માય પેરેન્ટ્સ કેમ, મેં એ લોકોને મળાવ્યા અને મને ગુરુજીએ કીધું કે રૂપક 2 મિનિટ બહાર ચલે જાઓ. તો આઈ વોઝ વેરી પેશન્ટ. હું બહાર ગયો અને એ લોકોએ કંઈક જે પણ વાત કરી હશે એઝ લાઈક એન્યુઅલ રિપોર્ટ્સમાં જેમ કે પેરેન્ટ્સ જાય સ્કૂલમાં કે ટીચર કંઈ ને કંઈક રિપોર્ટ્સ આપતા હોય અબાઉટ ધ પ્રોગ્રેસ. સો દેટ ઇઝ નોટ માય કન્સર્ન એટ ઓલ. બટ પછી મને પાછો જ્યારે બોલાવ્યો ત્યારે એમ કહી કે आज आपके पेरेंट्स के सामने मैं बोल रहा हूँ कि उस दिन आपको कौन सुन रहा था, आपको ઝાકીર ભાઈ सुन रहे थे. તો મારા આખા બોડીમાં ઝંઝનાહટ થઈ ગઈ. એટલે આઈ વોઝ શિવરિંગ. મને આખા બોડીમાં હું કાંપતો હતો, મારા હાથ પગ. અને મેં પછી મનમાં ગુરુજીને કીધું કે મેં કીધું થેન્ક યુ, તમે હમણાં કીધું, કદાચ એ દિવસે કીધું હોત તો મારાથી વાગી નહીં શક્યું હતું.
તો એ એક સિલસિલો ત્યારથી સ્ટાર્ટ થયો. અને પછી મારા પ્રોગ્રેસ વિશે ઉસ્તાદજી ત્યાંથી ઓલવેઝ કંઈક ને કંઈક ખબર રાખતા કે વો કેસા હે, આવું કહેતા. તો ગુરુજી ઓલવેઝ, તો એટલું એક ગુરુજીને પણ ખ્યાલ આવ્યો કે નાવ દેર ઇઝ અ સર્ટન ટેમ્પો. એક એમણે જવાબદારીપૂર્વક મને એક દિશા એવી બતાવી કે તારે અહીંયા આગળ આ કરવાનું છે. સો જેમ કે ઘોડાની જે શું કહેવાય કે એની આંખ પર જે પેલું બાંધેલું હોય તો એને એક જ ડિરેક્શન બતાવવામાં આવે. તો એ મારા માટે એક બહુ તાલીમનો બહુ અહેમિયત ધરાવે છે. અને મને 2013માં એવી એક ઓપોર્ચ્યુનિટી મળી કે ઉસ્તાદજી બેંગ્લોર આવવાના હતા અને આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ પરફોર્મ ઇન ફ્રન્ટ ઓફ હિમ. એક ગ્રીન રૂમમાં 10-15 મિનિટ એ મને સાંભળે એટલે હું કંઈક ઓફર કરી શકું. અને ઇટ વોઝ ઓલવેઝ અ ડ્રીમ. તો એ શક્ય બનાવ્યું નિશિકાંતજીએ. બિકોઝ પંજાબ ઘરાનામાં કે કોઈ બી ઘરાનામાં એ આપણા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં એક તહેઝીબ એ રહી છે કે એમ કહે કે ગુરુ કે બાદ ગુરુ કરીએ તો આપકો ભગવાન મિલતે હૈ. તો મારા માટે આ એવું હતું. તો આઈ કેન નેવર બી થેન્કફુલ. થેન્ક યુ ઇઝ અ વેરી સ્મોલ વર્ડ for Nishikantji to, I am eternally grateful for whatever he has given me. અને એમણે એકચ્યુઅલી પંજાબ ઘરાનાની જે નીબ છે અમારામાં ઇન્હેરિટ કરી અને અમને અમારા અંદર ઉતાર્યું કે ઘરાનાને કેવી રીતે સમજી શકાય અને રિસ્પેક્ટ કેવી રીતે લેવાય. કારણ કે આ દુઆઓનું કામ છે. તો આપણે જેટલા મહાનુભાવો મ્યુઝિકમાં રહ્યા છે બધાના બ્લેસિંગ્સ લઈએ તો એ બ્લેસિંગ્સ આપણા પરફોર્મન્સમાં કોઈને કોઈ રીતે રિફ્લેક્ટ કરે. તો આઈ થિંક એના સૌથી મોટા શું કહેવાય કે એક એમ્બોડીમેન્ટ જે એનાથી એટલે એક પર્સોનિફિકેશન એમણે કર્યું છે તો એ ઝાકીરજીએ કર્યું છે કે એમણે બચપનથી લઈને એમની અત્યાર સુધીની એજમાં દુઆ અને દુઆ, એના સિવાય એમણે કંઈ બીજું લીધું જ નથી. અને એ એમને ક્યાંથી ક્યાં એટલે પહોંચાડ્યું છે. અને એમની પોતાની મહેનત સાધના. તો બનાવ એવો બન્યો કે અમારા કોલેજમાં, બિકોઝ વી વર ઇન ગુરુકુલ સિસ્ટમ, તો સવારે 5થી રાતના 10 વાગ્યા સુધી વી વર ઇન અ ડિસિપ્લિન મેન્ડેટરી. કે એમાં તમે નથી તમારી પાસે સેલફોન, નથી તમારી પાસે લેપટોપ કે કોઈ બહારની દુનિયાથી તમે થોડા પરે છો. તમને બિલકુલ પણ ખ્યાલ નહીં આવશે કે શું થઈ રહ્યું છે. તો એટલે સદગુરુ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાનું માનવું અને એમને સિસ્ટમ એવી બનાવી હતી કે એક શીખવાની એક એજ હોય તો એ એજમાં તમારી એક્યુરેસી, તમારો આઈક્યુથી માંડીને દરેક વસ્તુ કે જેમાં તમે સૌથી વધારે અબ્ઝોર્બ અને એડેપ્ટ કરી શકો. તો મીન્સ કે એ ટાઈમમાં તમે તમારો મેક્સિમમ યુટિલાઇઝ કરો, દેન યુ કેન શેપ એન્ડ નર્ચર યોર સેલ્ફ ઇન લાઈફ ફર્ધર. કારણ કે તમે જે બી લાઈફમાં બનશો એ ડિપેન્ડ કરે આ 3-4 વર્ષ જે બહુ જ અગત્યના હતા. તો અમારી સ્પોર્ટ્સ મીટની પ્રેક્ટિસ ચાલતી હતી. સો વેરિયસ એક્ટિવિટીઝમાં હું ઇન્વોલ્વ હતો. અને ત્યાં પણ લાઈક મ્યુઝિકલી આઈ વોઝ ઇન્વોલ્વ ઇન સ્ટુડિયો એન્ડ એવરીથિંગ. તો જ્યારે મને ગુરુજી આ કીધું કે આપકો બજાના હૈ ઉસ્તાદજી કે સામને, સો આઈ વોઝ વેરી એક્સાઇટેડ અને એટ ધ ટાઈમ નર્વસ. અને જ્યારે એમણે પહેલે કીધું ને તો મારો કોઈ રિએક્શન જ નહોતો. બિકોઝ મારા દિમાગમાં થોટ્સ ચાલુ થઈ ગયા કે હવે હું શું કરીશ, સો શું વગાડીશ અને કેવી રીતે. સો મેની થિંગ્સ કે હું એટલે પછી પ્રિપેરેશન સ્ટાર્ટ થયું કે આ કરીશ તે કરીશ માઇન્ડસેટ. પણ બિકોઝ આઈ વોઝ અ સ્ટુડન્ટ ઓફ અ વેરી ડિગ્નિફાઈડ ઇન્સ્ટિટ્યૂટ, તો ત્યાંના રૂલ્સ છે કે whoever you get to meet or whoever you are, but when you are a student, you are a student. So you cannot cross the limits and boundaries of the mandatories and regulations made of the institute. So મને પરમિશન ન મળી, અનફોર્ચ્યુનેટલી નહીં જઈ શક્યો. અને થયું એવું કે ઉસ્તાદજી એટલે નિશિકાંતજીએ એમને કીધું એ ફાઇનલી એ તો ગયા એમને મળવા, બિકોઝ એ ગુરુભાઈ છે અને ગુરુ છે. તો વેન એવર હી કમ્સ ટુ બેંગ્લોર, કારણ કે પુટ્ટપરથી બેંગ્લોર ખાસું નજીક છે, તો 1-1.5 કલાકનો ડ્રાઈવ થાય. તો જ્યારે પણ એ બેંગ્લોર આવે તો હી વિલ શો અપ અને એઝ અ રિસ્પેક્ટ. તો જ્યારે એમને જસ્ટ રૂમથી અંદર આવતા નિશિકાંતજીને જોયા એટલે પૂછ્યું કે વો કહાં હૈ. તો પછી એમણે કાનમાં કીધું કે ઝાકિરભાઈ ઉસકો પરમિશન નહીં મિલી, इंस्टीट्यूट से. तो बोले वो तो मुझे मालूम था. તો બોલે વો વક્ત આએગા. અને પછી હું ત્યાંથી પાસ આઉટ થઈ ગયો કોલેજમાંથી.
અને આઈ વોઝ ઇન માય રૂટીન રિયાઝ. અંદર એક ગ્રીફ તો નહીં કહી શકાય, પણ એક અફસોસ હતો, એક કે કાશ મને આ મોકો મળ્યો હતો. બટ હું નિરાશ પણ નહીં થયો, કે મેં કીધું કંઈ વાંધો નહીં, મેં કીધું આનાથી કંઈક સારું થશે. સો આઈ વોઝ પોઝિટિવ ઇન દેટ સ્ટેટ. અને પછી થયું એવું કે એક્ઝેક્ટ 1 વર્ષ પછી ફેબ્રુઆરી 3, જે ઉસ્તાદ અલ્લાહ ખાન સાહેબની બરસી, એ દિવસે એમનું નિધન એકચ્યુઅલી થયું હતું. દુનિયાને એમણે અલવિદા કીધું હતું. તો એ દિવસ ઝાકિરજી બહુ રિલિજિયસલી, ઝાકિરજી, ફઝલભાઈ, તૌફિકભાઈ, આખો ઉસ્તાદ અલ્લાહ રખા ફેમિલી અને પંજાબ ઘરાના સેલિબ્રેટ કરે છે. તો અમે લોકો બહુ એક્સાઇટેડ હતા, કારણ કે સરે કીધું કે તુમ જાઓ, कोशिश करो और मिलो, और सबसे पहले कि यहाँ पे हाज़िरी देना बहुत बड़ी बात है. अब्बा जी के ब्लेसिंग्स मिलेगा तो कुछ भी हो सकता है, वी नेवर नो. અને થયું એવું જ કે અમે લોકો લાઈક જે ટાઈમના હિસાબે, તો એ એક એવો દિવસ છે કે તમને દુનિયાનું મ્યુઝિક સાંભળવા મળે આખા એક દિવસમાં. તો સવારે 6 લઈને રાતના 1 વાગ્યા સુધી, અને સવારે 3 વાગે એક જ વ્યક્તિ સૌથી પહેલાં ત્યાં હાજર હોય છે, દેટ ઇઝ ઉસ્તાદ ઝાકિર હુસૈન, ટુ મેક ધી અરેન્જમેન્ટ્સ. વોચમેનને ઉઠાડવાવાળા વ્યક્તિ એ છે ઓડિટોરિયમમાં. યા, સો હી ઇઝ દેટ પર્ટિક્યુલર, કે એવું નથી કે હું બોસ છું, મારા ફાધરના નામથી શો થાય છે તો હું ઓર્ડર કરીશ અને એવરીથિંગ વિલ બી. એટલી તહેઝીબ ધરાવનાર વ્યક્તિ છે કે એ સમાન સમજે છે પોતાને, કોઈને નીચા કે એવું નથી સમજતા. એટલે જે ઇન્સાનિયત અને જે તહેઝીબ એમનાથી એટલી બધી શીખવા મળે છે, કે એ સંસ્કાર એમના અંદર છલોછલ ભરાયા છે. અને એક ક્ષણે, તો હું સવારે 3 વાગે અમે લોકો ગયા, અને જેવો હું ઓડિટોરિયમમાં ગયો એટલે મારી સામે મને એવું લાગ્યું કે સાક્ષાત ભગવાન ઊભા છે. અને એ કલ્પના મીન્સ વ્યક્ત કરાય એવી નથી, કે એ જે હું જોઈ રહ્યો હતો, જે નૂર હતો, જે ગ્રેસ હતો. કારણ કે અત્યાર સુધી તો આપણે એમને યુટ્યુબ કે વિડીયોમાં કે ઓડિયોથી સાંભળ્યા હતા, બટ એમનો એકચ્યુઅલી એમનું આચરણ લેવું, એમના દર્શન કરવા, તો હું એમના પગે પડ્યો અને મારા માથા પર એમણે હાથ મૂક્યો. અને બિકોઝ ત્યાં સાઉન્ડ ચેક ચાલતો હતો, તો મને એક એમણે सीख ત્યારે આપી કે બેટા अभी साउंड चेक चल रहा है, प्रोग्राम खत्म होने तक स्टेज पे नहीं आना अभी. તો હું નીચે જતો રહ્યો પાછો, કીપિંગ દેટ ઇન માઇન્ડ. પછી ઇન્ટરવલ પડ્યો ત્યારે અમે લોકો પાછા ગયા મળવા, અને હું, મારા મમ્મી હતા, મારા પેરેન્ટ્સ પણ હતા બંને. તો હું જ્યારે પાછો એમને બોલે કિતની વાર पैर छुएगा बेटा, तो मैं कहा ज़ाकिर जी आई एम आपसे बात करनी थी लेकिन हो नहीं पाई, एंड आई डिडंट वांट टू डिस्टर्ब यू, आई एम एक्सट्रीमली सॉरी फॉर दैट. પછી યુ નો વેરી પોલાઇટલી ही टैप्ड माई चीक्स एंड सेड बोलो बोलो क्या बोलना है. तो मैंने कहा ज़ाकिर जी आई एम निशिकांत जी स्टूडेंट, आई स्टडीड इन पुट्टपर्ती. बोले आई नो यू, बोले उन्होंने बताया था. यस आई नो यू ऑफ कोर्स. तो बोले आप कैसे हैं आप, બધી વાત થઈ. અને પહેલો ફોટોગ્રાફ પણ મારો એમની જોડે ત્યાં થયો. સો ઇટ ઇઝ અ વેરી રિમાર્કેબલ એન્ડ અનફર્ગેટેબલ મેમરી. ત્યારથી પ્રોસેસ સ્ટાર્ટ થયો, અને જ્યાં જ્યાં એમના પ્રોગ્રામ હોય હું ત્યાં ફોલો કરતો, લાઈક લિટરલી એમની પાછળ હું પીછો કરતો, લાઈક જ્યાં જ્યાં હું જઈ શકું. તો અમે લોકો એકવાર નાસિક ગયા હતા. તો નાસિક બહુ અદ્ભુત જે કહેવાય કે રૂપ, અમે સોલો પ્રસ્તુતિ એમની જોઈ. અને ત્યારથી એકચ્યુઅલી મનમાં તો હતું જ કે હવે શીખવું છે તો અહીંયા જ શીખવું છે, અધરવાઇઝ નથી શીખવું. તો અમે લોકો ત્યાં ગયા, અને સમહાવ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ બિકોઝ હી ઇઝ સચ અ લેજેન્ડરી મ્યુઝિશિયન એન્ડ અ ફેનોમેના, અને એક તબલા વિઝાર્ડ જેને કહી શકાય, વર્લ્ડ રિનોન્ડ પર્કશનિસ્ટ. તો નોટ જસ્ટ ઇન ઇન્ડિયા, બટ એમનું આઈ થિંક બહારની દુનિયામાં પણ એટલું જ મહત્ત્વ છે અને માન છે, એઝ હી ઇઝ રેકોગ્નાઇઝડ એઝ ધ હાઈએસ્ટ ઓર્ડર ઓફ ધ પર્કશનિસ્ટ એવર. એમને એમને ફેલોશિપથી માંડીને ડ્રમર મેગઝીન, અને એમની એટલે આ અવોર્ડ્સ તો શું છે કે એ એવી વ્યક્તિત્વ બની ગયા હતા કે અવોર્ડને કદાચ ગર્વ થતો હશે કે મારું નામ એમના સાથે જોડાય છે. તો ત્યાં યુ નો ટુ ગેટ ધેર, અને શું કહેવાય કે હી હેઝ જે જર્ની એમણે તય કરી છે આટલા વર્ષોની, વિથ લોટ્સ ઓફ સ્ટ્રગલ્સ, અને જે કુરબતનું કામ કર્યું છે, કે લોટ ઓફ બ્લેસિંગ્સ એમણે લીધા છે.
તો અમે લોકો ત્યાં નાસિક ગયા અને આઈ વોઝ સમહાઉ ટ્રાઇંગ ટુ ગો ઇન ધ ગ્રીન રૂમ કે મેં કીધું એ જ્યાં હોય ને આપણે ત્યાં ના હોય તો પછી મેં કીધું કે દુનિયા નકામી છે એવું આપણને ફીલ થાય. એટલે મેં કીધું કે ગમે તેમ ભીડભાડમાંથી જઈને ને ત્યાં સિક્યુરિટી હોય, સો વી હેવ ટુ ફોલો ધોઝ રૂલ્સ એઝ વેલ. એટલે થોડાક રેગ્યુલેશન્સ હોય. સમાવ હું તબલા લેવાના બહાને અંદર જતો રહ્યો અને એમણે મને જોયો દૂરથી, બટ હી ડીડ નોટ સે એનીથિંગ. અને પ્રોગ્રામ પત્યા પછી અમને ખબર પડી કે એ તાજમાં રોકાયા છે. તો અમે લોકો ત્યાં ગયા કે એટલે એટલીસ્ટ મેં કીધું એટલું બધું લોકો એમને ઘેરી લીધું હતું. તો મેં કીધું આટલી એમાં તો પોસિબલ નથી ને પછી આપણે ભીડભાડમાં જઈને અનનેસેસરીલી ડિસ્ટર્બ કરીએ તો ઇટ્સ નોટ ગુડ. વી હેવ ટુ ગીવ હિમ હિઝ સ્પેસ. સો અન્ડરસ્ટેન્ડિંગ દેટ, બિકોઝ આપણે પોતે મતલબ હું પોતે ત્યાર સુધીમાં સ્ટેજ પર ઇનફ પરફોર્મ કરી ચૂક્યો હતો ચાઇલ્ડહુડથી. સો આઈ નો હાઉ એન આર્ટિસ્ટ લાઈફ ઇઝ. તો કીપિંગ દેટ થિંગ ઇન માઇન્ડ અમે લોકો હોટલ પર ગયા જસ્ટ ટુ ટેક અ ચાન્સ કે મળીએ કે મળશે કે નહીં એમ. અને ભૂલ તો નહીં કહી શકાય, બટ આઈ વોઝ વેરી ઓનેસ્ટ. અને ત્યાં ગેટ પર ત્યાં वॉचमैन ने पूछ्યું कि आपको कहाँ जाना है. तो मारથી सडनली कहा कि उस्ताद जाकिर हुसैन जी को मिलना है. तो बोले आपके पास अपॉइंटमेंट है? तो मैं कीधું नहीं. तो बोले आप नहीं मिल सकते, आई एम सॉरी, आपको यहीं पे वेट करना होगा. तो मैं कीधું सिर्फ आप सर इतना बता दीजिए कि वो अंदर है कि नहीं. तो बोले बिल्कुल है और वो यहीं से जाएंगे. तो बोले आपको मिलना है तो आपको यहाँ पे वेट करना पड़ेगा, मेरे भी कुछ उसूल है तो मैं आपको अंदर भेज नहीं सकूँगा, आई एम सॉरी. मैंने कहा कोई बात नहीं. तो हमें वी वर વેરી કીન એન્ડ આઈ વોઝ પ્રેઇંગ ઇનસાઇડ કે પ્લીઝ અહીંયાથી જ એમની ગાડી જાય અને સમહાવ આઈ ગેટ અ ચાન્સ ટુ મીટ હિમ. અને થયું પણ એવું જ. એક કેમરી, ઇટ વોઝ અ કેબ, ટેક્સી હતી અને એમાં એકદમ આઈ ફેલ્ટ લાઈક દૂરથી હું જોઉં છું પાછળ શોલ પહેરીને લાઈક અ ફીઝી હેર સમવન ઇઝ સિટિંગ. અને લાઈક 5-star હોટલ્સમાં દેર આર લાઈક બમ્પર્સ વેર યુ કેન નોટ, ઇટ્સ લાઈક અ ડ્રાઈવ સ્લો ઝોન. તો ત્યાં ગાડી સ્ટોપ થઈ અને એમના જે વાળ ઉછાળ્યા ને બમ્પર્સ થ્રુ, તો મને ત્યારે ખબર પડી કે ઇટ ઇઝ ગુરુજી, ઉસ્તાદજી. એટલે હું ફટાફટ ગયો અને મેં ત્યારે અમુક આલ્બમ્સ ને એવું તેવું કંઈક કામ કર્યું હતું. સો આઈ વોન્ટેડ હિમ ટુ હિયર ધેટ. એન્ડ બિકોઝ મને એકચ્યુઅલી ફ્રેન્કલી ખબર નથી કે હી વિલ એક્સેપ્ટ મી ઓર નોટ, બટ એટલીસ્ટ મારું કંઈક વગાડેલું, મારી કંઈક કોશિશ આ ઇન્સ્ટ્રુમેન્ટને લઈને કંઈક એમના સુધી પહોંચે. તો આઈ ફેલ્ટ લાઈક કે મને ઇટ્સ લાઈક એન અકોમ્પ્લિશમેન્ટ એટ સમ પોઈન્ટ. સો એમણે મને જોયો અને પછી મેં કીધું સાંઈરામ સર. તો એમણે કાચ ખોલીને વિથ અ વેરી લવિંગ સ્માઇલ અને જે એમનો નૂર હતો એ જોવા જેવો હતો. ઈ સેડ સાંઈરામ कैसे हैं आप? तो बोले आप अंदर क्यों नहीं आए? तो मैं कहा जाकिर जी वो हमको अलाउ नहीं किया बिकॉज वी डिडंट हैव अपॉइंटमेंट. देन ही सेड सॉरी, ही अपोलोजाइज, ही फेल्ट वेरी अनकम्फर्टेबल एंड बैड. एंड देन એ મારા હાથમાં સીડીઝ જોતા હતા. તો સીડીઝ જોઈને કહે કે इसको देने के आया तो दे दो ना, हाथ में पकड़ के क्यों बैठे हो? तो मैं सीडीज़ આપી પછી मैं કીધું सर आपके पैर छू सकता हूँ मैं? बोले बेटा पैर में कुछ नहीं है, जो कुछ भी है हाथ में है. तो એમણે વિન્ડોમાંથી આટલા હાથ બહાર કાઢ્યા. બોલે યહી હૈ જો કુછ ભી હૈ. દેન આઈ બોર્ડ માય હેડ એટ હિઝ હેન્ડ્સ એન્ડ અને પછી જ્યાં એમનો પ્રોગ્રામ હોય હું ફોલોઅપ કરતો. તો 50-100 જણા એમને શો પછી મળવા ઊભા હોય, પણ ત્યાંથી છોડીને સીધા મારા પાસે ચાલતા ચાલતા આવે અને બેટા અભી હમ લોગ કબ મિલ રહે. તો એક ત્યારથી એક સમો બંધાયો, એક રિશ્તો એવો થયો, એક રિલેશન એવું થયું કે સમહાવ મેં પણ એક્સેપ્ટ કરી લીધું હતું કે મેં કીધું જે પણ થાય આઈ હેવ ટુ નાવ ટ્રાય, બિકોઝ મારા અંદર કોન્ફિડન્સ વધતો ગયો. અને મેં એક દિવસ હિંમત કરીને ગુરુજીને કીધું, નિશિકાંતજીને, કે મારે આગળ શીખવું છે. તો વોટ ઇઝ એટલે શું કરી શકાય એના માટે, વોટ ડુ આઈ હેવ ટુ, એટલે હું એલિજિબલ છું કે નથી આઈ ડોન્ટ નો, પણ તમને જો યોગ્ય લાગતું હોય તો આઈ કેન ડેફિનેટલી આઈ વુડ લાઈક ટુ ટ્રાય. તો એમણે ઉસ્તાદજીને મેલ કર્યો અને એ મેલનો ઇમિડિયેટ રિસ્પોન્સ આવ્યો અને એમણે બસ શોર્ટમાં એટલું જ લખ્યું હતું કે એક્સેપ્ટેડ. તો 2014માં જુલાઈ 26th, I remember the date. That was my first
ટાઈમ એટલે હું આમ તો યુએસ ગયો છું ઘણીવાર એઝ અ પરફોર્મન્સ, પણ ધીસ વોઝ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ. એક મકસદ જ અલગ હતો અને હું એટલો બધો ખુશ અંદરથી એક્સાઇટેડ હતો. તો ત્યારથી લઈને જે 10 દિવસ અમે લોકો સ્પેન્ડ કર્યા, સો આઈ ગોટ ટુ લર્ન ઇન ફ્રન્ટ ઓફ હિમ કે હું ઇન્સ્ટ્રુમેન્ટના સામે જ્યાં એ પણ તબલા લઈને બેઠા છે એમની હાજરીમાં, એમની પ્રોક્સિમિટીમાં હું બેઠો અને મને શીખવા મળ્યું, એટલું બધું શીખવા મળ્યું કે ત્યારથી એ 10 વર્ષ કેવી રીતે પસાર થઈ ગયા હજુ સુધી ખબર નથી પડતી. અને જેમ સોરી કે તમે જે સવાલ મને એટલે પ્રથમ પૂછ્યો કે કેવું ફીલ થાય છે, સો એનો જવાબ હું હમણાં આપીશ કે આઈ કાન્ટ ટેક ઇટ. મારાથી આ નથી એક્સેપ્ટ થઈ રહ્યું. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. બહુ મુશ્કેલ થઈ રહી છે બિકોઝ હજુ પણ એમનો ફોટો કે એવું કંઈક કશે દેખાઈ જાય ટીવીમાં તો એવું જ લાગે કે હી ઇઝ ધેર. અને દેટ્સ વોટ હી હેઝ ઓલવેઝ ટોટ અસ કે એક એમનું એક કહેવત એ હતી ઓલવેઝ, એમનું માનવું હતું એક જે એ વિચારતા, એમની સોચ કે કલાકાર કભી નહીં મરતા. बोले वो कला के माध्यम से दुनिया को संगीत के क्षेत्र से वो सर्विस देता है, एक सेवा दे के जाता है लोगों को. लेकिन बोले उसका सिर्फ पार्थिव शरीर जाता है, लेकिन उसकी कला अगर वो हाँ जीवित रहती है और उसके अगर वो गवैया है तो उसके गाए हुए सुर, अगर वो बजाने वाला है तो उसके बोलों के एक्सप्रेशंस, उसका साउंड, उसका टोन वो लोगों में हमेशा जिंदा रहेगा कहीं ना कहीं. तो लाइक हाउ देर इज भारत रत्न लता मंगेशकर जी, तो वो એ અમર છે. સો આઈ થિંક સિમિલરલી ઉસ્તાદજી હેઝ બીકમ અ થોટ કે એમના વિશે તમે ખાલી 2 મિનિટ મેડિટેશન કરીને તમે મ્યુઝિકમાં આગળ વધો, દેર ઇઝ નો લુકિંગ બેક. કે એ ઓલરેડી એક આશીર્વાદ બની ગયા છે કે હિમ, અબ્બાજી, દાદા ગુરુ ઉસ્તાદ અલ્લા રખા ખાન સાહેબ, કે જ્યારે પણ એવા ઇમ્પોર્ટન્ટ કોન્સર્ટ્સ હોય લાઈફમાં કે વેર વી ફીલ લાઈક આટલું બધું યુ નો સમટાઈમ્સ ઓડિયન્સને જોઈને એવું થાય બિકોઝ વી હેવ ટુ ગીવ અવર બેસ્ટ, બિકોઝ એવરી ડે ઇઝ અ લર્નિંગ ડે. બિકોઝ ગુરુજી ઓલવેઝ સેઝ કે તમે સવારથી ઉઠો એટલે એક થોટ પ્રોસેસ તમારા અંદર એક નવું હોય અને એવરી ડે યુ લર્ન. એવું નથી કે તમે આટલા કલાક રિયાઝ કરીને તમે એક લેવલ સુધી પહોંચ્યા તો હવે બસ, બિકોઝ આ ઇટ ઇઝ લાઈક અ ઓશિયન. તો એમાંથી તમે જેટલું લઈ શકો હા એટલું ઓછું છે. તો ઇટ ઇઝ અ નેવર એન્ડિંગ પ્રોसेस. एंड टुडे ही ऑलवेज एट द एज ऑफ 73 ही सेड मैं अभी सीख रहा हूँ तो मुझे उस्ताद मत बोलिए. તો અમે એઝ અ સ્ટુડન્ટ્સ કોઈ બોલવાના લાયક નથી. અને એમના મ્યુઝિકાલિટી વિશે, એમના કેલિબર વિશે હું બહુ જ નાનો છું કે આઈ કેન સે સમથિંગ, નહીં કહી શકાય. અને બહુ બધા અનુભવ છે, બહુ બધી વસ્તુ છે. કદાચ 1000 પેજીસની એક બુક પણ લખું એ પણ ઓછી પડે અને કલાકના કલાકો પણ ઓછા પડે. જી જી રૂપક, તમે ખૂબ જ સરસ વાત જણાવી અને ઝીણામાં ઝીણી વિગતો તમે જણાવી. ત્યારે એક અહીંયા ખાસ પ્રશ્ન તમને પૂછીશ, 2 વાત કરીશ. પહેલું તો એ કે એક એવી કોઈ યાદગાર પળ, પહેલાં તો યાદગાર પળ તમે કહી દીધું કે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે એમને મળ્યા કે તમારું ડ્રીમ હતું, તો એવી કોઈ ઉસ્તાદજી જોડેની તમારી યાદગાર પળ કે જે તમે અમારા દર્શકોને કહેવા માંગશો. અને બીજી જો એક વાત કરું ને, મને હમણાં તમારી સાથે વાત કરતાં અને જ્યારે બી ઇવન હું પણ નાની હતી ને, એક એડવર્ટાઇઝમેન્ટ આવી હતી તાજની ટી. જી, તો એ જે હતું તો વાહ ઉસ્તાદ, જ્યારે ઉસ્તાદજી તબલા એ કરે છે ને પછી કે વાહ ઉસ્તાદ નહીં વાહ તાજ બોલીએ, તો એ વખતથી તાજ જે ચ હતી તો એક પંચલાઈન કે લોકોને આજે ને જે લોકો સંગીત રસિક છે એ લોકો તો ઉસ્તાદજીને ઓળખતા જ હતા, પણ કહીએ ને કે જે લોકો કદાચ હું પણ ત્યારે નાની હતી નહોતા ઓળખતા, તો એ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ એ લોકોને ખબર પડી કે અરે ભાઈ આપણા ઇન્ડિયામાં આ વ્યક્તિ છે અને હી ઇઝ દેટ, કે આ તબલાને એમણે આટલું બધું આગળ લાવ્યા અને વર્લ્ડ વાઇડ એમણે ફેમસ કર્યું. તો રૂપક, એક એવી કોઈ યાદગાર ક્ષણ અમને ટૂંકમાં જણાવશો. અને બીજું, મને એ પણ જાણવા મળ્યું છે કે આવતીકાલે તમારી વર્ષગાંઠ છે અને જ્યારે તમારે પહેલી વાર મળવાનું થયું હતું ત્યારે અલ્લા રખા ખાનજીની વર્ષી હતી અને તમારો જન્મ બી થયો ત્યારે બી તમે પહેલી ધૂન તમારા ઘરે તમને સાંભળવા મળી હતી. તો આવતીકાલે તમારો જન્મદિવસ છે, તારીખ 19મી 19મી ડિસેમ્બર, અને ઉસ્તાદજીની આવતીકાલે અંતિમ ક્રિયા પણ થનાર છે. તો એમને શ્રદ્ધાંજલિ રૂપે તમે જ્યારે શાગિર્દ એમની જોડે તમે હતા અને એવી કોઈ તાલ
કે જે તમને બેસ્ટ લાગી હોય ઉસ્તાદજી જોડે, તો એ અમારા દર્શક મિત્રોને જો તમે સંભળાવી શકતા હો તો. બિલકુલ. સૌથી પહેલાં મારે એ કહેવું છે કે યાદગાર પલમાં તો એટલું બધું છે, બિકોઝ અમને એક આદત પડી ગઈ હતી અને કોઈ દિવસ આવું સ્વપ્ને વિચાર્યું નહોતું કે એવો કોઈ દિવસ આવશે વેર હી ઇઝ નોટ ધેર એન્ડ અમારે આ રીતે ટાઈમ જોવો પડશે. બટ મેન્ટલી હી હેડ ડેફિનેટલી મેડ અસ પ્રિપેર્ડ, અને એમના જે લાઈફ ઓફ ટીચિંગ્સ છે, એમના જે એક્સપિરિયન્સીસ છે, એમાંથી એટલું બધું શીખવાનું છે કે એ બધું અમને હમણાં કામ લાગી રહ્યું છે. અને રહ્યો સવાલ જન્મદિવસનો, તો આઈ થિંક હું ઓલરેડી ધન્ય થઈ ગયો છું કે આઈ એમ બોર્ન ઇન ધ એરા વેર ઉસ્તાદ ઝાકિર હુસૈન વોઝ ધેર. એટલે ડેફિનેટલી આઈ એમ નોટ ગોઈંગ ટુ સેલિબ્રેટ માય બર્થડે ટુમોરો. અને એક મારા લાઈફમાં એક માર્ક એક બીજો રહી ગયો છે, અને it can be it definitely it's a funeral of my guru, but હું એને બહુ સેક્રેડ રીતે અને બહુ ઓસ્પિશિયસ માનીશ, અને મારા માટે એક બર્થડેનો એક નવો પર્યાય થઈ ગયો છે આજથી. એટલે વધુ તો આઈ થિંક હું એક્સપિરિયન્સમાં એટલું જ કહીશ કે એક દીકરાની જેમ પ્રેમ એમણે કર્યો છે, અને નાની નાની વસ્તુમાં, અને જે કેર એ લેતા. હી વોઝ 100% મ્યુઝિશિયન. કારણ કે કોઈ પણ નાનામાં નાનો આર્ટિસ્ટ પણ કેમ ના હોય, પણ એને એ જ નજરથી જોતા જેમ કે દે બોથ આર સિમિલર. એમનામાં કોઈ દિવસ મેં સુપિરિયરિટી કોમ્પ્લેક્સ નથી જોયું કે કોઈ પણ દિવસ, એટલે આ બધી વસ્તુ દૂર દૂર સુધી ગુસ્સો નથી જોયો કોઈ દિવસ, કે એમને કોઈક ન ગમતી વસ્તુ કોઈ વાર થાય તો એ એવી રીતે વ્યક્ત કરે કે સામેવાળાને ભૂલ થઈ હોય તો એના આંખમાં આંસુ આવી જાય, કે એમનું વ્યક્તિત્વ, એમનું વર્તન જ એવું હોય, એટલું પોલાઇટલી અને હમ્બલી સમજાવે કે આપકી यहाँ पे थोड़ी सी गलती हो रही है तो प्लीज़ उसको थोड़ा सा आप सुधार लीजिएगा. તો એ આપણાને પીગળાઈ દે એમ મોમની જેમ. સો અને એમ કહેવાય ને કે એવી વ્યક્તિ કે તમે એમના ચહેરા તરફ એકવાર જોઈ લો તો કદાચ દુનિયાનો 8મો અજૂબો કહી શકાય. ને ઇટ્સ વેરી પ્રાઉડ ફોર અવર નેશન કે એમણે ઇન્ડિયામાં અમુક વર્ષો રહીને પછી બહાર, બિકોઝ હી યુઝ ટુ લીવ ઇન યુએસ, પણ એમણે એમનો ઇન્ડિયન પાસપોર્ટ સરેન્ડર નથી કર્યો. હી વોઝ એન ઇન્ડિયન ફ્રોમ ઇનસાઇડ, અને આખા વર્લ્ડમાં ઇન્ડિયાનું નામ ઓલવેઝ રાખ્યું દેટ આઈ એમ એન ઇન્ડિયન તબલા પ્લેયર એવું કહેતા, અને એ ઓલવેઝ રહેશે. અને આઈ થિંક જેટલા પણ અવોર્ડ્સ છે, હી હેઝ ગોટ 5 ગ્રેમીઝ, એન્ડ એટલે અચીવમેન્ટમાં તો કંઈ કહી નહીં શકાય. હી ઇઝ બિયોન્ડ દેટ. અને અમારા માટે વિશ્વરત્ન છે, એક વર્લ્ડ સિટીઝન છે, જે દુનિયાના દરેક ખૂણાના દરેક લોકોના હૃદયમાં વસે છે. તો આઈ થિંક કોઈના મનમાં વસવું એનાથી કોઈ મોટી જગ્યા નથી હોતી. સો દરજાની કોઈ વાત ન થઈ શકે. અને આમ તો હું 10 વર્ષ મારી તાલીમ એમના પાસે રહી, અને રિલિજિયસલી એવરી યર જ્યારે જુલાઈ અને ઓગસ્ટ આવે ત્યારે અમે લોકો બહુ એક્સાઇટેડ હોય, કારણ કે અમારું 40-50 જણનું એક ફેમિલી છે. અમે ગુરુભાઈ, ગુરુ બહેન્સ બધા, એટલે 1 વીક 10 દિવસ જે અમે ત્યાં સ્પેન્ડ કરીએ તો એવું લાગે કે અમે કોઈક સ્વર્ગમાં આવી ગયા છે. ઇટ્સ લાઇક અ ડ્રમ હેવન, તબલા હેવન અમારા માટે. એમાં એટલું બધું અમને શીખવા મળ્યું છે કે અમે એકચ્યુઅલી એ રૂપ જોયો છે ગુરુજીનો, જે કદાચ, કારણ કે એકચ્યુઅલી હું આ વસ્તુ ખાસ કરીને દર્શક મિત્રોને જણાવવા માગું છું કે ઉસ્તાદજીને કે ગુરુજીને, ઉસ્તાદ ઝાકિર હુસૈનજીને જોવાના 3 દરજા છે. તો એક તો જે કમર્શિયલ એસ્પેક્ટ છે, તો જેમ કે તમે કીધું કે હી વોઝ વેરી પોપ્યુલર એન્ડ ફેમસ વિથ વાતાજ, એન્ડ દેન હી ઓલ્સો એક્ટેડ. હી હેઝ એક્ટેડ ઇન બ્યુટિફુલ મૂવીઝ લાઇક સાઝ. એમણે મ્યુઝિક ડિરેક્શન પણ આપ્યું છે. અને એક બીજો જે નજરિયો છે એ મ્યુઝિશિયન પોઈન્ટ ઓફ વ્યૂ છે. તો હી ઇઝ વિથ કમર્શિયલ મ્યુઝિક લાઇક બોલિવૂડ છે, કે તો એમાં પણ એમણે, બિકોઝ એમણે મ્યુઝિક પણ આપ્યું છે ઘણા બધા, મિસ્ટર એન્ડ મિસિસ અય્યર છે, અને એમણે સ્કોર્સ લખ્યા છે હોલિવૂડના મૂવીઝ માટે. અને જે ત્રીજો એક એઝ અ તબલા સ્ટુડન્ટ, એઝ અ તબલા પ્લેયર, તો એ બહુ જ ઊંચા દરજાની એક સોચ અને સમજની વસ્તુ છે. તો એમાં શું છે કે એક સ્ટુડન્ટે પણ એટલું ઊંડાણમાં ઉતરવું પડે એ સમજવા માટે. તો વી આર વેરી લકી કે એમણે અમને એ સાનિધ્ય આપ્યું કે અમે લોકો એ સમજી શક્યા. અને
એ સાઉન્ડ, એ જે પ્રેઝન્ટેશન, એ ઉપજ કે એમણે કદાચ આપણે ગણી પણ નહીં શકાય એટલા લાઈફ ટાઈમમાં પરફોર્મન્સીસ કર્યા હશે. તો કારણ કે આઈ થિંક 60થી વધુ વર્ષ તો એમને સ્ટેજ પર પરફોર્મ કરતા થઈ ગયા, બિકોઝ હી સ્ટાર્ટેડ વેરી અર્લી એટ ધ એજ ઓફ 12 ટુ પરફોર્મ. તો ત્યારથી લઈને અત્યાર સુધી એમને ખાલી અબ્બાજી એક વસ્તુ કીધી હતું કે મન મેં યાદ રખના કે તું કિસકા બેટા હૈ. તો એ વસ્તુ એમણે રાખીને એવા મકામ પર પહોંચાડી કે આજે મતલબ ઇટ્સ અ રેવોલ્યુશનરી. અને એવું કહેવાય કે वो जो दिखता नहीं है लेकिन वो हमेशा से है. તો હમણાં જ 2-3 દિવસ પહેલાં મને રાતના એક ખાલી એમના માટે એક વિચાર આવ્યો કે એક શાયરીના રૂપમાં કે खुदा ने फरिश्ता तो बना दिया लेकिन कमबख्त उसे ज़मीन पर इंसान बनाकर भेज दिया. તો આઈ રિયલી ડિઝાયર એન્ડ આઈ વિશ કે આવા લોકોનો કોઈ દિવસ શું કહેવાય કે મોર્ટલ રીતે કોઈ દિવસ અંત ન થાય. એમનું પણ વિધિનો વિધાન છે, દુનિયાનો આ દસ્તુર છે. તો વી હેવ ટુ એક્સેપ્ટ ધ ફેક્ટ. બટ આજે બહુ દિવસ પછી પ્રેક્ટિસ કરવા બેઠો છું, ઓનેસ્ટલી સેઇંગ ધીસ. અને મેં પહેલાં 10-15 મિનિટ મેડિટેશન કર્યું, ગુરુજીને યાદ કર્યા, અને મને એવું લાગ્યું કે હી ઇઝ અરાઉન્ડ અસ, દેટ એનર્જી ઇઝ ધેર વિથ અસ. એટલે ભલે એમનો જે ફિઝિકલ પ્રેઝન્સ છે એ ભલે નથી, પણ એમનો જે ઓરા, એમના જે વાઇબ્રેશન્સ છે, એમની જે રૂહ છે, તો એ અમે લોકો ફીલ કરી શકીએ છીએ. અને ઇટ હેઝ બીકમ ઇવન મોર પાવરફુલ બિકોઝ આઈ થિંક ઇટ ઇઝ મર્જડ વિથ ધ ડિવાઇન, જે પરમાત્મા સાથે એક થઈ ગઈ છે. અને એમનું રીયુનાઇટ કરવામાં એમનું બહુ ઓલવેઝ એક શું કહેવાય કે એમની એક વિઝન હતું. તો મારું એવું માનવું છે કે જેટલા બી મહાન કલાકાર ઉપર આપણાને આ દુનિયામાં છોડીને ગયા છે, તો એ બધી આત્માઓ આજે એક થઈને આપણને એનર્જી આપે છે કે આપણે આગળ વધી શકીએ, શીખી શકીએ અને આપણને સાચી રાહ બતાવી શકીએ. તો બહુ બધી વસ્તુ એવી છે જે એમણે શીખવાડી હતી. બટ હું થોડું એક નાની એક હોમેજ, એક નજરાના ઉસ્તાદજીને યાદ કરીને, ઇટ્સ લાઈક અ ગ્રેટિટ્યુડ. જી, અમારા દર્શક મિત્રોને પણ ઉસ્તાદજી જોડેની તમારી જે યાદગાર પળ અને કે કહેવાય કે જે કદાચ તમારી ફેવરેટ તાલ આપણે કહી શકીએ, ને જે વાઇબ્સ તમને આવે છે કે ઉસ્તાદજી અત્યારે આપણી આજુબાજુ જ છે, તો આપણે દર્શક મિત્રોને સંભળાવીએ. બિલકુલ. તો બેઝિકલી હું થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન એના વિશે આપી દઉં શોર્ટમાં કે સો દેર આર ડિફરન્ટ ટર્મ્સ. તબલામાં અલગ અલગ કોમ્પોઝિશન્સ હોય છે. સો વન ઓફ ધ કોમ્પોઝિશન એક રેલા, તો એ અબ્બાજીનું ટ્રેડિશનલ કોમ્પોઝિશન છે. તો એમાંથી ઉસ્તાદજીએ જે ઇમ્પ્રોવાઇઝેશન કર્યું હતું અને એ અમને શીખવાડવામાં આવ્યું હતું. આઈ વિલ જસ્ટ, હું કોશિશ કરું છું. ખૂબ જ સરસ રૂપક. અને
સત્યડેની સમગ્ર ટીમ વતી ફરી એકવાર તમારો આભાર માનીશ કે વલસાડ તેમજ વલસાડના આજુબાજુના વિસ્તારની તેમજ સમગ્ર ગુજરાતની જનતા સાથે અત્યારે જે આપણે આ વાતચીત કરી એ સમગ્ર જનતા જોશે અને જે તમે કિંમતી સમય તમારો, કારણ કે અત્યારનો જે તમારો સમય છે ખૂબ જ ટફ જઈ રહ્યો છે અને એ દેખાઈ બી રહ્યું છે, ત્યારે આવનારા દિવસો તમારા માટે ખૂબ જ પ્રગતિભર્યા અને ઉસ્તાદજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે થેન્ક યુ સો મચ. એવી અભ્યર્થના સાથે અહીંયા આપણે વિરામ લઈએ. થેન્ક યુ સો મચ.